જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્ર, વેલકમ ટુ માય વ્લોગ। આજે તો છે ને આખી ડુંગળીનું મસ્ત મજાનું ગ્રેવીવાળું શાક બનાવવાનું હતું, તો એના માટે જો બધું ગ્રેવીનો સામાન આપણે રેડી કરી નાખ્યો છે અને પછી મસ્ત મજાનું શાક બનાવી નાખ્યું હતું અને પછી છે ને બધું જમવાનું લઈ અને અમારે પહોંચી જવાનું હતું બોર, કેમ કે આજે અમે ડિનરનો પ્લાન ત્યાં ગોઠવેલો હતો, એટલે છે ને અમે લોકો ઘરેથી જ બધું જમવાનું લઈને પહોંચી ગયા હતા અને અમે લોકો પહોંચ્યા અને ત્યાં અંધારું પણ થઈ જ ગયું હતું, પણ ડાયરેક્ટ તો કંઈ જમવાનું હતું નહીં, કેમ કે અમે લોકો તો છે ને 7 વાગે આજુબાજુ પહોંચી ગયા હતા। 7 વાગ્યામાં તો કાંઈ ભૂખ લાગે નહીં, એટલે જો આપણે છે ને ગાર્ડનમાં થોડો ઘણો જો ટાઈમ પાસ કરી લીધો। બધા છોકરાઓને ને મોટાને ને બધાને બહુ જ મજા આવી ગઈ। આવી રીતે એક્સરસાઇઝ થોડી ઘણી કરી લઈએ, નાટો મારી લઈએ ને તો હું કે જમવાનું હારે લઈ ગયા હોય ને એ બધું મસ્ત ફિનિશ થઈ જાય। તો ચલો બહુ બધી કસરત કર્યા પછી જો આપણે છે ને જમવા બેસી ગયા છીએ। બધાય બહુ ભૂખ્યા થઈ ગયા હતા, એટલે જમવાની પણ બહુ જ મજા આવશે। જમવામાં શું શું હતું ખબર? બટેટા ભૂંગળા હતા અને ઢોકળા ને ડુંગળીનું શાક અને રોટલી ને છાશ, બધાએ મસ્ત જમી લીધું હતું અને પછી છે ને ઘરે આવતી વખતે ગોળો પણ ખાધો તો મસ્ત ઠંડો ઠંડો। તો જો મારી બેન ને ચીચુ ને બધાય મસ્ત ભાણિયા ને ભાણકીને બધાય ગોળો ખાઈ છે અને પછી છે ને છોકરાઓને જો આ ચકડોળમાં બેસવું હતું તેને બેસાડી દીધા। જો રાત્રે કેટલી બધી ભીડ હતી, આખું બોર તળાવ જે આપણે નીચે છે ને ઓલો જગ્યા રોડ ત્યાં આખું બધું ફૂલ થઈ ગયું હતું અને પછી છે ને રાત પડી ગઈ ને સૂઈ ગયા અને પાછા સવારે જાગી ગયા, મસ્ત ચા નાસ્તો કરી લીધો અને પછી આપણે સમોસામાં થોડીક હેલ્પ કરાવી દીધી પપ્પાને અને પછી છે ને આપણે મૂકવાની હતી આજે મહેંદી, કેમ કે મારી બેનની ભાણકીની સગાઈ હતી। તો ચલો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ।